રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આશરે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેમાં રેલનગર ખાતે આવેલ પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી। અહીંના સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। વરસાદી ઋતુમાં અહીં અનેક દુર્ઘટનાઓ પણ ઘટે છે। અહીં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી, જેથી દર વર્ષે અહીં વરસાદી પાણી ભરાય છે। પાણીની દર વર્ષે આ જ સમસ્યા રહેવાની ને હવે તો ઓલો રસ્તો બંધ કરી દેજો તો પબ્લિકને હવે કેવી ઘાણી થવાની છે। અહીંથી ઓલો વન વે કરી નાખ્યો છે, હવે આ ટ્રાફિક બધે ક્યાં જશે? આ નાલું બંધ થઈ જાય, હજી તો આ ઓછો વરસાદ છે, 5 ઇંચ વરસાદ થાય એટલે નાલું બંધ થઈ જાય, પછી શું દર્શા થાય? પોલ ખુલ્લી જ ગઈ ને। આ લોકો કહે છે આમાં પાણી નહીં ભરાય, આટલું પાણી ભરાઈ ગયું, હજી 1 જ ઇંચ વરસાદ છે, આ 5 ઇંચ વરસાદ થાય તો આ દશા શું થાય? અહીંથી ઓછામાં ઓછા એમ સમજો ને કે લગભગ 10-12 હજાર વાહન નીકળે છે। હવે ઓલી બાજુ વન વે, બધે 4 વ્હીલર વાળાને અહીંથી જવાનું, હવે કેવી દશા થાય? રિક્ષા ને એવું તંત્રને કેવું જોઈએ કે તો વિકલ્પ હવે બીજો કોઈ છે જ નહીં, હવે આ ક્યાંથી રસ્તો જાય? અને આ 4 વ્હીલર વાળા રિક્ષા વાળા ક્યાંથી હાલશે? મારે રોજનું અહીંથી 20 થી 25 વખત નીકળવાનું હોય, હજી તો અડધો ઇંચ વરસાદ નથી પડ્યો, ત્યાં નાનું લગભગ 1 થી 1.5 ફૂટ ભરાઈ ગયું હતું। સવારે ખુદ મારે ગાડી નહોતી કાઢવી પડી, રૂખડિયા ફરીને જવું પડતું હતું, બહુ હેરાનગતિ હતી। આને આ તકલીફ રહે છે, આનો કોઈ ઉકેલ આવતો જ નથી। અને આમથી ફરીને જવું હોય અંડરબ્રિજમાંથી તો સાંઢિયા પુલ બંધ છે, એટલે 1 કલાક થાય આમ ઘરે આવતા, અને બહુ હેરાનગતિ ને આ લગભગ મારી ઉંમર 30 વર્ષ ત્યાં તો હું રેગ્યુલર જાઉં, મારી 40 વર્ષની ઉંમરે 10 વર્ષ તો ત્યારની આ જ પોઝિશન છે। રોજના ઓછામાં ઓછા 100 થી 150 રાહદારી નીકળે, હાવ ઠપ કામગીરી, ખાલી દેખાડે કે આ બધું કરી નાખ્યું, ગટરનું કામ કરી દે, બધું વ્યવસ્થિત કરી દે, પછી વરસાદ આવશે એટલે બધા એકારે આવી જાય અને કામ ચાલુ કરી દે। અત્યારે આવીને કામ ચાલુ છે, થોડીક રાહત થઈ, હજી તો વરસાદ નથી આવ્યો ત્યાં એટલી તકલીફ છે। આ વરસાદ ખાલી 2-3 ઇંચ આવે ને તોય પૂરું થઈ જાય, જે 7-8 ઇંચ પડે ને એટલે બ્લોક અંડરબ્રિજ બનાવ્યું એટલા કરોડોના ખર્ચે। હમણાં 50-60 લાખ રૂપિયા ખાલી રિનોવેશનનો આપ્યો, ખાલી કલર કરીને રાખ્યું છે। હમણાં 5-6 ઇંચ વરસાદ પડશે એટલે એની પોલે ખુલી જાય। આ રેગ્યુલર હાલવાનું જ છે, અમારે પ્રજાને સહન કરવાનું છે।